નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વોર્ડ નંબર 13ના નગરસેવકની અનોખી જન્મદિવસની ઉજવણી. પ્રજ્ઞાચક્ષુ બાળાઓને જમાડી જન્મદિવસની ઉજવણી કરાઈ. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 13ના ભાજપના કોર્પોરેટર જ્યોતિબેન પટેલના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરના ગોયાગેટ વિસ્તારમાં આવેલી લાયન્સ બ્લાઇન્ડ સ્કૂલની બાળાઓ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. જ્યોતિબેન પટેલના પતિ પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલ, વોર્ડ સંગઠનની ટીમ, બ્લાઇન્ડ બાળાઓને સાથે રાખીને કેક કટ કરવામાં આવ્યું. જે બાદ લાયન્સ બ્લાઇન્ડ સ્કૂલની બાળાઓ માટે મિષ્ટાનમાં કેરીના રસ સાથે કાઠિયાવાડી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. જે મુજબ બાળાઓને ભોજન પીરસવામાં આવ્યું અને આ સુંદર કાર્ય સાથે કોર્પોરેટર જ્યોતિબેન પટેલનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઇલેક્શન વોર્ડ નંબર 13ના ભાજપના કોર્પોરેટર ધર્મેશ પટની, જાગૃતિબેન કાકા, વોર્ડના પ્રમુખ કુનાલ સોનાલકર સહિતના વોર્ડના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. एक मिनट एक जो આજે વોર્ડ નંબર 13ના કાઉન્સિલર શ્રીમતી જ્યોતિબેન પટેલ, જે મારા ધર્મપત્ની છે, એમની આજે વર્ષગાંઠ છે. જન્મદિવસ નિમિત્તે આજે એક સારો વિચાર આવ્યો. જે રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દિવ્યાંગોને આટલો પ્રેમ કરતા હોય, ત્યારે એમના જ મેસેજ થ્રુ અમે પણ અમારા થકી લોકોને મેસેજ આપવા માગીએ છીએ કે જે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે, દીકરીઓ છે, એ અત્યારે અહીં ગાડી 40 જેટલી દીકરીઓ છે, અને અમે અહીંયા આવ્યા છે. એમના હાથે કેક કાપી અને એમનું ભાવતું ભોજન અમે સ્પેશિયલ પૂછ્યું તો કે અમારે કાઠિયાવાડી ખાવું છે, તો એમના માટે કાઠિયાવાડી જમવાનું આજે પીરસ્યું છે. એમના આશીર્વાદ અને એમના આદર્શો, એમના વિચારસરણી જે અમારામાં ઉતરે, જ્યોતિબેન પટેલનામાં ઉતરે, અમારામાં ઉતરે. ને આપના માધ્યમથી મેસેજ આપવા માગું છું કે આવા પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને આપણે ગમે તેટલી બર્થડેમાં ઉજવીએ છીએ, ખૂબ ખર્ચો કરીએ છીએ, ખૂબ ધામધૂમથી ઉજવે છે, પણ આ પણ એક સમાજનું એક અંગ છે. આ એક સમાજના અંગને આપણા પોતાને આપણો પ્રેમ મળે, એમને હૂંફ મળે, એક બહુ સારો એમને સહકાર મળે, એ આશાથી આજે આ બર્થડે ઉજવી છે. જય માતાજી. પહેલાં તો આજે સવારથી જ એટલો સરસ મારો બર્થડેનો દિવસ ગયો છે કે સવારે આપણે બધાએ સાથે મળીને યોગા કર્યા, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે, અને સારો સંદેશો પણ બધાને મળ્યો છે. બીજું કે KYCનો કેમ્પ મેં રાખ્યો હતો મારી સોસાયટીમાં, એટલે ત્યાં આગળ પણ એક સારું સેવાનું કામ થઈ ગયું છે. અને અત્યારે સાંજે આપણે અહીંયા આગળ પ્રજ્ઞાચક્ષુ લોકો છે, જે અંધકન્યા શાળા આવેલી છે વોર્ડ નંબર 13માં, શક્તિકૃપા સર્કલ, તો ત્યાં આગળ આપણે એ લોકો માટે જમવા માટેની સેવા આપવામાં આવી છે. કઈ રીતની શુભેચ્છાઓનો વરસાદ રહ્યો, શું કહેશો? અનબિલિવેબલ.
કારણ કે એટલા બધાએ મને વિશ કર્યું છે, FB પર, વોટ્સઅપ પર કોલ કર્યા છે બધાએ, કે આખો દિવસ મારો સવારે 4:30થી ઉઠી છું પણ અત્યાર સુધી આરામ નથી મળ્યો મને, એટલા કન્ટિન્યુ મારા પાસે કોલ આવ્યા છે. તો મને એટલું દિલથી આમ એવું થઈ ગયું કે ખરેખર લોકોનો આપણા પ્રત્યે પ્રેમ, સ્નેહ, લાગણી બહુ જ છે. આજના દિવસે શું મેસેજ આપશો? આજ જે સેવા કરી છે લોકો સાથે રહીને બર્થડે, શું મેસેજ? બસ આપણે ખરેખર દરેક લોકોએ એવું નહીં કે બર્થડે હોય ત્યારે જ, પણ જ્યારે પણ આપણા છેવાડાના માનવીને આપણે ક્યારે પણ મોકો મળે સેવા કરવાનો તો છોડવું ના જોઈએ. થેન્ક યુ.